હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ. હું છું ધ્રુવેલ પારીખ અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ બે સમ. કયા બે સમ શીખશું? તો સૌથી પહેલા આપણે દાખલા નંબર 3 નો છઠ્ઠો સમ અને ઉદાહરણ 4 આ બે સમ શીખશું. અને બહુ ઈઝી સમ છે, એકબીજા જેવા જ રિલેટેડ છે. તો એકદમ એક સમ હું શીખવાડું, ત્યારબાદ ઉદાહરણ તમારે જાતે ગણવાનું છે. ઓકે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, પૂછાયેલા સમ છે બોર્ડની એક્ઝામમાં. તો સૌથી પહેલા ક્વેશ્ચનને આપણે રીડ કરી લઈએ. શીલા, સુરભી અને સંકેતની ભાગીદારીની પેઢીનો 1,35,000 નફો 3:2:3 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વેચ્યો છે. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? તો મિત્રો, દાખલાની શરૂઆત કરું એની પહેલા તમને કહી દઉં છું, બહુ ઇન્ટરેસ્ટિંગ સમ છે. જો અહીંયા 1,35,000 નફો થયો છે અને 3 પાર્ટનર્સ છે, શીલા, સુરભી અને સંકેત. જે કંઈ પણ નફો હોય એ પાર્ટનર્સ વચ્ચે શું થાય? વેચાઈ જાય. તમને ખ્યાલ છે? ઓકે. હવે આ નફો આપણે 3:2:3 ના પ્રમાણમાં વેચવાનો હતો અને આપણે ભૂલથી કયા પ્રમાણમાં વેચી નાખ્યો છે? 2:1:3 ના પ્રમાણમાં વેચી નાખ્યો. હવે આ ભૂલ આપણે સુધારવાની છે, એકદમ સ્મોલ સમ. તો જુઓ, સૌથી પહેલા આપણે ત્રણેય ભાગીદારના નામ લખશું: શીલા, સુરભી અને સંકેત. સ્ક્રીન ઉપર તમે જુઓ, લખવાનું ભાગીદારોનું નામ શીલા, સુરભી અને સંકેત. આપણે વેચવાનો હતો નફો 3:2:3 ના પ્રમાણમાં. આ સાચું પ્રમાણ છે. 3:2 પ્રમાણ જે છે એ સાચું પ્રમાણ છે. અને ખોટું, અને જે આપણે વેચ્યું છે ખોટા પ્રમાણમાં 2:1:3 એ ખોટું પ્રમાણ છે. તો સૌથી પહેલા આ પ્રમાણ મુજબ ત્રણે કેટલા રૂપિયા મળ્યા હોત એ આપણે લખી લઈએ. સમજી ગયા? એટલે મારો કહેવાનો મતલબ એમ કે જે સાચું પ્રમાણ છે એ લખી પહેલા શું કરવાનું છે તમારે? જો સાચું પ્રમાણની મુજબ આપણે 1,35,000 ને 3 વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ તો કઈ રીતે લખાશે? તો જો સ્ક્રીન ઉપર, તો લખવાનું તમારે કેવી રીતે? નફાની સાચી વહેંચણી. સમજી ગયા? તો નફાની સાચી વહેંચણી કરે તો એની પહેલા નફાનો જે મુજબ પ્રમાણમાં વેચવાનું હતું એ મુજબ લખી નાખીએ. કયા પ્રમાણમાં વેચવાનું હતું? 3:2:3 ના પ્રમાણમાં. ભાગીદારો વચ્ચે આ પ્રમાણની અંદર આપણે નફો વેચવાનો હતો. સમજી ગયો? તો હવે આ પ્રમાણને, આ નફાને આ પ્રમાણથી આ ત્રણેય ભાગીદારો વચ્ચે વેચી નાખશું તો આન્સર મળી જશે કેટલો? આપણે અહીંયા ટોટલ મારીએ, 3 ને 2 5, 5 ને 3 8. સમજી ગયા? તો 1 એટલે 8 ટોટલ આવે છે કુલ. સમજી ગયા? પહેલો ભાગીદાર કોણ છે? શીલા છે. શીલાનો ભાગ કયો છે? ત્રીજો. તો 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા આપણે 8 કરશું તો આપણે આન્સર અહીંયા મળશે 50,625. સમજી ગયા? એવી રીતે સુરભી માટે કરી લઈએ અને સંકેત માટે પણ કરી લઈએ. સમજી ગયા? 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 8, આન્સર આપણે કેટલો મળશે? 33,750. એ રીતે સંકેત માટે 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 8 કરીશું તો આન્સર અહીંયા મળશે 50,625. સમજી ગયા? આ પૂરું થઈ ગયું. હવે આપણે લખવાની છે ખોટી વહેંચણીનું પ્રમાણ. સમજી ગયા? ઓકે. નફાની ખોટી વહેંચણી નીચે આવશે, નફાની ખોટી વહેંચણી. સમજી ગયા? તો ખોટી વહેંચણી કઈ છે? 2:1:3 નું પ્રમાણ છે. તો એવી રીતે લખી નાખવાનું, 2:1:3 ના પ્રમાણમાં. સમજી ગયા? તો જે ખોટી વહેંચણી છે એ પણ આવી રીતે ભાગીદારો વચ્ચે 1,35,000 આ જ પ્રમાણમાં વેચી નાખવાના ત્રણે વચ્ચે. સમજી ગયા? ઓકે. તો ફરીથી આ જ પ્રમાણમાં ત્રણે વચ્ચે નફો વેચીએ, 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 6 કરશું તો આપણને આન્સર કેટલો મળશે? 45,000. એવી રીતે સુરભી માટે પણ કરી લઈએ, 1,35,000 ગુણ્યા 1 ભાગ્યા 6 કરશું તો આન્સર કેટલો મળશે? 22,500. હવે એવી રીતે 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 6 કરશું તો આન્સર કેટલો મળશે? 67,500. ઓકે. નીચે લાઈન કરી દઈએ. તો અહીં સુધી એકદમ ઈઝી હતું.
બંને પ્રમાણમાં આપણે નફો ત્રણેય ભાગીદારને વેચી દીધો. હવે આપણે બંનેની સરખામણી કરવાની છે. આ ફિગર અને આ ફિગરની સરખામણી અને ભૂલ સુધારણા કરવાની છે. તો ધ્યાન આપજો, શીલાને આપણે આપવાના હતા 50,625 રૂપિયા અને આપણે ભૂલથી ને આપી દીધા છે 45,000. તો એનો મતલબ શીલાને ઓછા રૂપિયા મળ્યા. કેટલા રૂપિયા ઓછા મળ્યા? સમજી ગયા? હવે અહીંયા આપણે 50,625 માંથી એટલે કે સાચી વેચણીના પ્રમાણમાંથી ખોટી વેચણીનું પ્રમાણ બાદ થાય. સમજી ગયા? તો બાદ કરી લઈએ પહેલા એ, પછી તમને આ પોઈન્ટ સમજાવું ફરતી. ઓકે, 50,625 માઇનસ 45,000 કરશું તો આપણને આન્સર મળશે 5,625. સુરભી માટે કરી લઈએ. 33,750 માંથી માઇનસ કરી દઈએ 22,500, તો આન્સર કેટલો મળશે? 11,250. 50,625 માઇનસ 67,500 બાદ કરશું તો આન્સર કેટલો મળશે? 16,875 રૂપિયા. સમજી ગયા? હવે આખો તમને જે હમણાં બોલ્યો તો એ પોઈન્ટ તમને સમજાવ પાછો. તો અહીંયા શીલાને આપવાના હતા આપણે કેટલા રૂપિયા? 50,625 રૂપિયા, જે સાચા પ્રમાણમાં વેચવાનું હતું. પરંતુ આપણે એને આપી દીધા 45,000 રૂપિયા. એનો મતલબ શીલાને ઓછા મળ્યા. કેટલા ઓછા મળ્યા? 5,625 રૂપિયા ઓછા મળ્યા. સમજી ગયા? તો એવી જ રીતે સુરભી માટે કહું તમને, સુરભી માટે આપણે સરખામણી કરીએ તો એને 33,750 રૂપિયા આપવાના હતા, પણ આપણે એને આપ્યા કેટલા? 22,500. કેટલા ઓછા મળ્યા એને? તો 33,750 માંથી આપણે 22,500 ને બાદ કર્યા તો 11,250 જે ઓછા મળ્યા છે. સમજી ગયા? અને સંકેત માટે જોઈએ તો સંકેતની 50,625 ના બદલે આપણે એને આપી દઈએ 67,500. તો ભૂલથી વધુ આપી દીધા એને. સમજી ગયા? આ સંકેત માટે 67,500 માંથી 50,625 ને આપણે બાદ કરીએ તો આપણને આન્સર કેટલો મળશે? 16,875 રૂપિયા, જે આપણે વધુ આપીએ છીએ. સમજી ગયા? તો હવે ધ્યાન આપજો, મેઇન પોઈન્ટ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે આવે છે. તો શીલાને આપણે 5,625 ઓછા મળ્યા છે અહીંયા, જુઓ છે ને? તો એટલે શીલાને હજી આપવા પડશે, અને એટલે શું થશે? શીલાને મળશે. એની સુરભીની વિશે વાત કરું કે 11,250 ઓછા મળ્યા છે, એટલે સુરભીને હજી આપવા પડશે, એટલે સુરભીને મળશે. સમજી ગયા? હવે ત્રીજો પાર્ટનર કયો છે? ભાગીદાર સંકેત છે. તો સંકેતને 16,875 રૂપિયા વધુ અપાઈ ગયા છે, એટલે સંકેત પાસેથી પાછા લેવા પડશે અને સંકેત પાસેથી પાછા મળશે. સમજી ગયા? અને નિયમ તમારે યાદ રાખવાનો છે, જ્યારે પણ ભાગીદાર કોઈ રકમ મળે, ભાગીદાર પાસેથી કોઈ રકમ મળે અથવા મળવાની હોય, આપવાની હોય, ત્યારે એનો મૂડી ખાતો જમા થાય. આ વારંવાર જરૂર પડશે. ભાગ 1 માં લગભગ બધા જ ચેપ્ટરમાં આ નિયમની જરૂર પડશે. અત્યારે જ રાખી લ્યો, અત્યારે જ યાદ રાખી લો. ભાગીદારને જ્યારે કંઈ પણ મળે તો તેનું મૂડી ખાતું જમા થાય. તો શીલાને અહીંયા 5,625 રૂપિયા મળશે, એટલે શીલાના મૂડી અથવા ચાલુ ખાતે શું થાય છે? જમા કરશું. એવી રીતે અહીંયા સુરભી છે, તો સુરભીને 11,250 રૂપિયા એને મળશે. સમજી ગયા? એટલે ઓછા મળે છે એને, એટલે એને મળશે. એટલે એના સુરભીના મૂડી અથવા ચાલુ ખાતે શું થશે? કરશું આપણે જમા કરશું. અને અહીંયા ત્રીજો ભાગીદાર છે સંકેત. જ્યારે ભાગીદાર પાસેથી રકમ પાછી મળતી હોય તો એનો મૂડી ખાતો ઉધાર થાય. આના કરતા એકદમ અપોઝિટ છે, એટલે તમે સમજી શકો. સંકેત પાસેથી 16,875 રૂપિયા પાછી લેવાના છે, એટલે સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કરશું. બસ હવે આમ નોંધ આપણે લખી લઈએ. સમજી ગયા? કે આવી રીતે થશે આમ નોંધ. તો અહીંયા શીલાને અહીંયા શું થશે? શીલાને આપણે આપવાના છે, અને ભાગીદારને આપણે ભાગીદાર જ્યારે ને ચૂકવવાના હોય તો એનું ખાતું શું થઈ જાય? જમા થઈ જાય. પછી સુરભીને એને એવી રીતે આપવાના છે, તો સુરભી માટે અહીંયા પણ જમા થઈ જશે. અને સંકેતને પણ આપણે એની પાસેથી લેવાના છે, તો એનો મૂડી અથવા ચાલુ ખાતું શું થઈ જશે? ઉધાર થશે. સમજી ગયા? આવી રીતે નીચે લખો તો આમ નોંધની અંદર આપણને કોઈ પ્રોબ્લેમ, સમસ્યા થાય નહીં. સમજી ગયા? હવે આપણે ભૂલ સુધારણા નોંધ લખી લઈએ. સમજી ગયા? તો લખીએ ભૂલ સુધારણા નોંધ. તો કયો ભાગીદાર અહીંયા ઉધાર થાય છે? સંકેત ઉધાર થાય છે, કેમ કે એની પાસેથી લેવાના છે, એટલે એના ખાતે ઉધાર થઈ જશે, મૂડી ખાતે. સમજી ગયા? તો લખવાનું, સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર 16,875 રૂપિયા, તે
સુરભીના મૂડી અથવા ચાલુ ખાતે જમા કેટલા 11 શીલાના મૂડી અથવા ચાલુ ખાતે જમા 5,625 રૂપિયા, તે સુરભીના મૂડી અથવા ચાલુ ખાતે જમા થશે કેટલી રકમ 11,225 રૂપિયા, 50 રૂપિયા. સમજી ગયા? એટલે આપણે બેને ટોટલ માનશો તો સરભર થઈ જશે. સમજી ગયા? અને નીચે આપણે બાબત જે લખી નાખવાની કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી ખોટા પ્રમાણમાં થયેલ તેની ભૂલ સુધારણા. સમજી ગયા? બસ સમ ઓવર, પૂરું થઈ ગયું. 3 માર્ક્સ મળી ગયા. અને આ આમનોંધ તમારે ફોર્મ બનાવીને કરવાની છે. આમનોંધનું ફોર્મ 11 માના આપણે શીખ્યા છીએ. સમજ્યા? તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર અને જમા એવી રીતે થોડું વ્યવસ્થિત કામ કરજો તો ક્લિયર થયું. ફરીથી સમજાવી દઉં. જુઓ, અહીં 1,35,000 નફો થયો હતો. ત્રણેય જણાની પેઢીને 3:2:3 ના પ્રમાણમાં વેચવાનો હતો. તો આપણે ભૂલ કરી નાખી, એમને આપણે 2:1:3 ના પ્રમાણમાં વેચી નાખ્યો. સમજ્યા મિત્રો? આ સમ વિશે શીખવાડું, તમે સમજાવું. તો સૌથી પહેલા તમારે શું કરવાનું? તો સૌથી પહેલા નફાની સાચી વેચણી કરવાની, ત્યારબાદ ખોટી વેચણી કરવાની, ત્યારબાદ બંનેની સરખામણી કરવાની. એટલે આપણને ખબર પડી જાય કે કયા ભાગીદારને ઓછા મળ્યા છે કે વધુ રૂપિયા મળ્યા છે. જેને ઓછા મળ્યા હોય એને એટલા આપી દો એટલે એનો મૂડી ખાતો જમા થશે, અને જેને વધુ મળી ગયા હોય એની પાસેથી પાછા લઈ લ્યો એટલે એનો મૂડી ખાતો ઉધાર થઈ જશે. સમજી ગયા? ત્યારબાદ આમનોંધ લખી નાખવાની. તો હવે સમજાઈ ગયું ને? તો હવે આપણે નેક્સ્ટ સમ તરફ જઈએ, ઉદાહરણ 6 તરફ. ઉદાહરણ 6 શું કહે છે? આપણે ક્વેશ્ચનને રીડ કરી લઈએ. મિલિંદ, હેમંત અને રસિકની ભાગીદારી પેઢીનો 1,89,000 નફો 1:2:4 ના પ્રમાણમાં વેચવાને બદલે સરખા પ્રમાણમાં વેચાયો છે. તો આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? સમજી ગયા? તો પોતાની જાતે સોલ્વ કરવા સમ. મેં અગાઉનો સમ તમને ગણાવ્યો છે, તો આ સમ તમારે જાતે ગણવાની ટ્રાય કરવાની છે. જો તમે જાતે નહીં ગણો તો એક્ઝામમાં તમારો હાથ પણ નહીં ચાલુ. સમજ્યા? તો પોતાની જાતે સોલ્વ કરો, ત્યારબાદ મને કમેન્ટ કરો. અત્યારે વિડીયો કરી નાખો પોઝ, અને ટેક્સ્ટબુકમાં જોઈને ચીટિંગ નથી કરવાની. ઓકે? તો અહીંયા 3 ભાગીદાર છે, મિલિંદ, હેમંત અને રસિક. ભાગીદારી પેઢીનો અહીંયા નફો આપેલો છે 1,89,000, 1:2:4 ના પ્રમાણમાં વેચવાનો હતો, પણ ભૂલથી અહીંયા આપણે સરખા પ્રમાણમાં વેચ્યો છે. સમજ્યા? તો સૌપ્રથમ આપણે શું કરવાનું? 3 ભાગીદારોના નામ લખી નાખવાનું. સમજ્યા? તો 3 ભાગીદારોના નામ લખી લેવાના, મિલિંદ, હેમંત અને રસિક. આટલું કરવાનું. ઓકે? 3 ભાગીદારના નામ લખી લેવાના. પછી શું લખવાનું છે? નફાની સાચી વહેંચણી. ઓકે? નફાની સાચી વહેંચણી કઈ હતી? 1:2:4 ના પ્રમાણમાં. સમજ્યા? 1:2:4. તો ભાગીદાર વચ્ચે આપણે આ પ્રમાણની અંદર નફો વેચવાનો હતો. સમજ્યા? તો ભૂલથી આપણે સરખા પ્રમાણમાં વેચાઈ ગયો છે. તો આપણે શું કરવાનું છે? એ ભૂલ સુધારણા કરવાની છે. સમજ્યા? તો એટલે આપણે શું કરશું? આ પ્રમાણની અંદર 1,89,000 ને ત્રણેય વચ્ચે વેચી નાખીએ, એટલે કે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ. સમજી ગયા? તો એક આપણે ટોટલ મારીએ, કેટલો થાય છે? અહીંયા 4 ને 2 6 ને 1 7. 1,89,000 ગુણ્યા 1/7 કરશું તો મિલિંદનો આપણને ભાગ મળી જશે. કે મિલિંદનો ભાગ 1 છે એટલે એનો ભાગ મળી જશે. કેટલો આન્સર મળ્યો? 27,000. હેમંતનો ભાગ કયો છે? બીજો. સમજી ગયા? તો 1,89,000 ગુણ્યા 2/7 કરશું તો અહીંયા આન્સર મળશે આપણને 54,000. હેમંતનો મળી ગયો. ઓકે? તો એવી રીતે રસિકનો પણ શોધી લઈએ. 1,89,000 ગુણ્યા 4/7 કરશું તો આન્સર મળશે 1,08,000. સમજી ગયા? હવે આપણે અહીંયા શું કરવાનું છે? આ જે નફાની સાચી વેચણી હતી, તો એવી રીતે એની વિરુદ્ધમાં શું થાય? નફાની ખોટી વેચણી શોધવાની. તો નફાની આપણે ખોટી વેચણીમાં કયા પ્રમાણમાં વેચી હતી? સરખા પ્રમાણમાં. દરેક ભાગીદારને સરખો હિસ્સો મળે. સમજ્યા? એટલે કે 1:1 ના પ્રમાણમાં ત્રણ વચ્ચે વેચી નાખ્યું હતું. સમજ્યા? તો આ પ્રમાણમાં પણ 1,89,000 ને ત્રણેય ભાગીદારો વચ્ચે વેચશું આપણે. સમજ્યા? 1,89,000 ગુણ્યા 1/3 કરવાના. કેમ કે અહીંયા 3 ટોળો, એક ને અહીંયા 3 ભાગ સરખો છે એટલે ટોટલ માર્ક્સ ઉપર 3 આવશે આન્સર. સમજ્યા? તો આપણે અહીંયા સરખો આવશે. કેટલો આન્સર મળશે?
63,000 રૂપિયા. તો ત્રણે વચ્ચે 63 જ મળશે ને. ઓકે, તો નીચે હવે અહીંયા કરી નાખીએ છીએ. ફાઇન. ઓકે લાઈન. હવે ધ્યાન આપજો. હવે શું કરવાનું છે આપણે? સાચી વેચણીમાંથી ખોટી વેચણીને બાદ કરી દેવાની. સમજ્યા? તો અહીંયા 27,000 માં 63,000 ને બાદ કરશું તો અહીંયા માઇનસમાં મૂકવાનું નથી. સમજ્યા? તો આપણે શું કરવાનું? નાનામાંથી મોટું બાદ કરી દેવાનું. માઇનસ લખવાનું નથી. તો 63,000 માંથી 27 તો બાદ કરી દો. એ રીતે કરવાનું. સમજ્યા? કેટલો આન્સર મળે? 36,000. સમજ્યા? 54,000 માંથી 63,000 ને બાદ કરશું તો આન્સર કેટલો મળશે? 9,000. સમજ્યા? 1,08,000 માંથી 63,000 ને બાદ કરશું તો આન્સર કેટલો મળશે? 45,000. સમજ્યા? હવે અહીંયા આપણે નાનામાંથી મિલિંદ અને હેમંતમાં નાનામાંથી જે નાની જશે એનો હિસ્સો છે 27,000 માં 30,000 આપણે બાદ કર્યા. ઓકે, પરંતુ મને ખબર છે માઇનસ 63,000 આવે એ આપણે જોવા જઈએ, પરંતુ અહીંયા માઇનસ મૂકવાનું નથી. સમજી ગયા? હવે આપણે શું કરવાનું છે? આપણે સાચી વેચણી કરવાની હતી, કરી નાખી. ઓકે, તો મિલિંદને આપણે પૈસા આવવાના હતા 27,000 રૂપિયા. કેટલા આવવાના? 27,000 રૂપિયા. તો એને આપ્યા કેટલા? 63,000 રૂપિયા. સમજ્યા? એટલે બાકીના 36,000 એને વધુ આપી દીધા. સમજ્યા? તો એ પાછા લેવા પડશે, એટલે ભાગીદાર પાસેથી મળશે. એટલે ભાગીદારના ખાતું શું થઈ જશે? મૂડી અથવા ચાલુ ખાતું ઉધાર થઈ જશે. સમજી ગયા? એવી રીતે હેમંત માટે હેમંતને આપણે આપવાના હતા 54,000 રૂપિયા, પણ એને આપી દીધા 63,000 રૂપિયા. એટલે આપણે એને કેટલા રૂપિયા વધુ ચૂકવ્યા? 9,000 રૂપિયા વધુ ચૂકવ્યા. એટલે એ પાછા મળશે, એટલે આપણને ભાગીદાર પાસેથી મળશે. એટલે એનો મૂડી અથવા ચાલુ ખાતું શું થઈ જશે? ઉધાર થઈ જશે. સમજી ગયા? એવી રીતે રસિક માટે પણ, તો રસિકને એને આપણે ચૂકવવાના હતા 1,08,000 રૂપિયા, પણ એને આપ્યા આપણે 63,000 રૂપિયા. એટલે એને 45,000 ઓછા મળ્યા છે. તો એને આપણે આપવા પડશે. તો એના મૂડી અથવા ચાલુ ખાતું શું થઈ જશે? જમા થઈ જશે. ઓકે, તો એ માટે હવે અહીંયા ભૂલ સુધારણા લખી નાખવાની એવી રીતે. ડન. તો ભૂલ સુધારણામાં બંને જે મિલિંદ અને હેમંતના ખાતા ઉધાર થઈ જશે, મૂડી અથવા ચાલુ ખાતા, અને રસિકનો જમા થઈ જશે. ઓકે, તો લખવાનું શું છે? મિલિંદના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 36,000 રૂપિયા. તેવી રીતે હેમંત માટે પણ હેમંતના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર 9,000 રૂપિયા. તે રસિકના મૂડી અથવા ચાલુ ખાતે જમા 45,000 રૂપિયા. હવે નીચે બાબત જે લખી નાખવાની. ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી ખોટા પ્રમાણમાં થયેલ તેની ભૂલ સુધારણા. બસ સમ ઓવર. કમેન્ટ કરો કે કેટલા જણાને થઈ ગયો આ સમ મારાથી પહેલા. મારે ચેક કરવું છે કેટલા જણા સિરિયસલી ભણી રહ્યા છે. અને મને બહુ ગમશે જો બધા સ્ટુડન્ટ જાતે ગણ્યું હશે અને કરેક્ટ સોલ્વ કર્યું હશે. તો ઓકે, તો આ વિડીયોમાં આટલું જ. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સમ સાથે. થેન્ક યુ.